149મી રથયાત્રાને ગણતરીના દિવસો જ બાકી છે। જળયાત્રાથી દર વર્ષે રથયાત્રાનો પ્રારંભ થતો હોય છે। દર વર્ષે 108 કળશ સાથે જગન્નાથ મંદિરથી સોમનાથ ભૂદરના આરે આ યાત્રા નીકળતી હોય છે। ત્યારે સાબરમતી નદી, જેને કશ્યપી ગંગા કહેવામાં આવે છે, ત્યાં સોમનાથ ભૂદરના આરે આ યાત્રા પહોંચી હોય છે। ગંગા પૂજન કર્યા બાદ પવિત્ર નદીનું જળ ભરવામાં આવે છે। પરંતુ ચાલુ વર્ષે વાસણા બેરેજના દરવાજાના સમારકામ તેમજ સુભાષ બ્રિજ અને મેટ્રો તેમજ બુલેટ ટ્રેનની કામગીરીને લઈને નદી ખાલી કરવામાં આવી છે। જો કે ત્યારબાદ સફાઈ પણ કરાઈ છે। જો કે હજુ પણ પાણી દૂષિત જોવા મળી રહ્યું છે। હાલમાં પ્રશાસને 5041 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। જો કે હજુ પણ આ પાણી સોમનાથ ભૂદરના આરે નથી પહોંચ્યું। 22 જૂન સુધીમાં સાબરમતી નદીમાં પાણી આવી જવાનું હતું। જો કે હજુ સુધી પાણીનું ટીપું નથી પહોંચ્યું। જળયાત્રાને હવે બસ ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સાબરમતી નદીમાં હજુ પણ જળનું જે સંકટ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। અત્યાર સુધી પ્રશાસન દ્વારા 5000 જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ એ પાણી હજુ સુધી સુભાષ બ્રિજ સુધી પહોંચ્યું નથી। અત્યારે અમે લોકો આવી ગયા છે સોમનાથ ભૂદરના આરે, કે જ્યારે જળયાત્રા હોય છે ત્યારે અહીંયા આગળ વિધિવત રીતે ગંગા પૂજન કર્યા બાદ અહીંયા પવિત્ર નદીનું જે જળ છે તે ભરવામાં આવે છે। પરંતુ જે રીતે કામગીરી થતી હતી વાસણા બેરેજની, તેને લઈને અને સાબરમતી નદી ખાલી કરવામાં આવી હતી, ત્યારબાદ સફાઈ પણ કરવામાં આવી હતી અને ધીમે ધીમે જે પાણી છોડવામાં આવ્યું છે, તેમ છતાં આ સાબરમતી સોમનાથ ભૂદરના આરે જે પ્રદૂષિત પાણી છે તે જોવા મળી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ ગંદકી પણ જોવા મળી રહી છે અને જે મરેલી જે માછલીઓ છે તે પણ અહીંયા આગળ જોવા મળી રહી છે। જો કે હજુ સુધી પાણી ક્યારે આવશે, કારણ કે અલગ અલગ જગ્યાએ જે પાળા બાંધવામાં આવ્યા છે, જેના કારણે પાણી રોકાઈ ગયું છે અને તેના કારણે હજુ સુધી આ જે પાણી છે કે જે સોમનાથ ભૂદરના આરે સુધી પહોંચ્યું નથી અને એટલા જ માટે હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જળયાત્રામાં આ જળનું સંકટ છે તે જોવા મળી રહ્યું છે। કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।